દિવાળી પર્વને હવે ફક્ત 7 દિવસ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરવા માટે સાથોસાથ પર્વની ઉજવણી કરવા માટે નીકળતા હોય છે. ત્યારે લોકોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે આગોતરા પગલાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા લેવામાં આવ્યા. ચોરી, મારામારી, છેડતી સહિતના ગંભીર અપરાધિક બનાવ ન બને તે માટે પોલીસ જવાનોને ખાસ પ્રશિક્ષણ સાથે ફરજ પર તૈનાત કરવામાં આવનાર છે. આ ઉપરાંત નાના વેપારીઓ અને આવારા તત્વો અને લુખ્ખાગીરીનો ભોગ ન બને તે માટે વિશેષ પગલાં અને સાથે જિલ્લા પોલીસ વડાનો સીધો સંપર્ક કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી. ડ્રગ્સ, મહિલા સુરક્ષા અને વ્યાજખોર સામે સીધી રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરી શકાય તે માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ભીડભાડવાળા સ્થળે મહિલા તથા પોલીસ જવાન સિવિલ ડ્રેસમાં ચાંપતો બંદોબસ્ત જાળવશે. દિવાળીના દિવસો અને વેકેશનના સમયમાં ઘરફોડ, ચોરી સહિતના બનાવો નિવારવા માટે નગરજનોને સતર્ક રહેવા માટે પોતાના ઘરમાં રહેલ કિંમતી જણસો, દાગીના અને રોકડ બેંક લોકરમાં મૂકવા ભલામણ કરવામાં આવી. ઉપરાંત ફરવા જતી વેળાએ સીસીટીવીની વ્યવસ્થા કરવા અને નજીકના પોલીસ મથકે જાણ કરવા પણ નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે. દિવાળી પર્વને લઈને જિલ્લા પોલીસ વડાએ વેપારીઓ સાથે પણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. કેમેરામેન બીજલભાઈ માલક સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.